બીજું અહીં કામ છે, આ રંગોળી ને એવું બી પતી ગયું. આ તોરણનું કામ બી પતી ગયું જોરદાર. ચલો હવે આપણે જઈશું સીધા અંદર. અહીંયા બી એક તોરણ છે પણ એને હજુ સુધારવાનું છે, કારણ કે આ તોરણ નવું બનાવવાનું છે. તોરણ તો કમ્પ્લીટ થઈ ગઈ. ચલો હવે સીધા જઈશું આપણે અંદર, કારણ કે આમાં માણસો બધા કામ કરે છે. ટાઈમ થઈ ગયો જઈએ, કારણ કે ફ્લાવર ડેકોરેશનનું કામ છે, બધા કારીગર આવી ગયા તો જઈએ. ચલો હું જાઉં બેટા. ચલો જય શ્રી કૃષ્ણ. જય માતાજી. મારો ભાઈ ઉપર ચા લેવા માટે, કારણ કે વાગી ગયા છે 2:45. બધાને ચા પીવી તો હું તો ચા ફટાફટ લઈ આવું. બાકી જવું પડશે શેઠ આપણે ટોલ નાકા બાજુ. ચલો ફટાફટ ચા લઈને આવીએ. ચલો અત્યારે આવી ગયા કેસર રજવાડી ચા, ગુપ્તાનગર. ચા પી લઈએ અને ચા પેલા એમના માટે લઈ લઈએ. એટલું અંધારું છે ને ભાઈ, બીક લાગે એવું છે, કારણ કે કંઈ દેખાતું જ નથી. એટલું જોરદાર અંધારું છે, બીક લાગે ભાઈ જોરદાર. કારણ કે ભાઈ આપણે તો ગામડાના હે, ના બિયાઈ શહેર ના હોય ને તો બિયાય. બાકી જોઈ શકો એટલું સુમસાન છે ને મારા ભાઈ. અને પવન બી એટલો જોરદાર ઠંડો ઠંડો આવે. પવન એવો જોરદાર છે અને ભાઈ એવી જગ્યા એવી જોરદાર છે. ચલો ભાઈ નીકળી અહીંથી ફટાફટ, કારણ કે પવનના ઈચ્છાથી એટલા ઝાડ હલે ને બહુ જોરદાર. ચલો હવે આપણું કામ કરીએ. चलो गाइस, हम लोग अभी बना रहे हैं मेहंदी वाला फंक्शन. आज पवन होता नहीं यार, नहीं होता पवन. ओ बढ़िया यार.
ફ્રેન્ડ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાથી, જય કુળદીમાં, રામવાડી રામ, જયમાં ખુંખાર મેલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે આવ્યા હતા ફ્લાવર ડેકોરેશનના કામમાં, તો ત્યાં કમ્પ્લીટ કામ પતી ગયું છે. તો ચલો થોડી વાર પછી આપણે જશું ઘરે, કારણ કે નોકરી લઈ જવાનું છે. તો ચલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યું. ચલો ભાઈ, આપણે કામ કરેલું કમ્પ્લીટ ફાઇનલી પતી ગયું છે. અમારા અબ્બા છે ને, અબ્બા ચા પીવી ભાઈ? આવે રાજુ, ચા પીવી? ચલો કામ ફાઇનલ પતી ગયું. તાંબાના વાસણ જો એટલા મોટા મોટા વાસણો છે ને, આ બધા ત્રાંબાના છે. આ વાસણ તમને કંઈ જોવાય નહીં મળે. જુઓ, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ચલો ભાઈ, જોરદાર ફુવારો, પિત્તરના વાસણ. હા, માટલું છલકાય મારા ભાઈ. ગાડાના પૈડા પહેલા ચલો ભાઈ, સર કામ પતી ગયું છે. રંગોળી બનાવી ઠીક. ચલો આપણે નીકળશું. મને મજા આવે, ફૂલ મોજ આવે જવાનું કારીગરને ઉતારી હવે આપણે સીધા જશું આપણે ઘરે, કારણ કે મોડું થઈ ગયું અને આખી રાત કામ એવું હતું કે ભાઈ ઉજાગરા બહુ જોરદાર થઈ ગયા. કામ મસ્ત થયું ભાઈ. હવે ફ્લાવર ડેકોરેશનનું કામ કરીને ઘરે આવી ગયા, કારણ કે આખી રાત થઈ મારા ભાઈ. હવે ઘડીક થોડુંક હોઈ જવું, 10 વાગ્યા સુધી હોઈ જવું, કારણ કે ઉજાગરા નડે. ચલો હું જઈશ, થોડીક ચા પી લઉં પછી હું જઈશ. મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ચમ બધું જોડાન બુડા કાઢ્યું? કઈ કાઢ્યું નહીં, એટલે કોમળ લગન મળતી જાય તે બધું પહેરવાના છે, પેર મૂકી દો. નોકરી જતી રહી, બધું ભર દો વ્યવસ્થિત. ભાઈ ભાઈ મૂકી દો, ઘડિયાળના બધું મેં જતા રહીને. ફેમિલી ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં જશો? કારણ કે મિત્રો પૂરા આખી રાતનો નાઇટનો જે તો કામે ફૂલના ડેકોરેશનનું કામ હતું. અને ઉઠીને આવ્યા જો 1 કલાક આરામ કરે ભાઈ, ઊંઘાઈ. કારણ કે નોકરી જવાનું હોય તો નોકરી તો જવું જ પડે, કારણ કે નોકરી સેટનો ફોન આવી ગયો. તો હું ચલો ફટાફટ નીકળું છું, કારણ કે જવું છે મારે ફટાફટ જલ્દી સરખેજ. તો ચલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો. ચાલો ગાઈસ, આપણે નોકરી કરતા ને હવે આવી ગયા ઘરે. વાગી જશે 3. તો
કારણ કે હવે કાંઈ ચા પીવે તો નહીં તો હું અત્યારે સૂઈ જાઉં કારણ કે ઉજાગરા તો હવે સૂઈ જઈશ. જો ભાઈ છે ને જો આપણી પપ્પા ચારના 3 વાગ્યા આવીને હોઈ ગયા ને ચારની જગાડું જાગતા હતી કેટલો 6:15 થઈ ગયા બોલ. સુમિતિને આવવાનો ટાઈમ થઈ આવતા જશે નહીં આવની ચા બનાવીને પીને તો વાસણ ઘસી નાખ્યા અમે તો હજુ ઊભા થતા નહીં ઊભા થાવ ઓય આમ જો ઊભા થાવ ચલા હવા છો થયા ઉઠો ક્યાં આટલો બધો થાક લાગી ગયો તમને કેટલા વાગ્યા સુમિતની આવવાનો ટાઈમ થઈ ગયો બધા નોકરી જઈને તો હવે છૂટવાનો ટાઈમ થઈ ગયો નોકરી ક્યાં હવે પડ્યું કે હાંજ પડી ચલો ઉઠાડો સરસ આ બાળા તને મોટો થાય એ યાદ તો નકરી ઊંઘ જ આવે ખરેખર બહુ ઊંઘ આવે એટલે વાત જ મૂકી દઉં કારણ કે સવારે આવ્યો તો કેટલા જમણ 8 8:15 તો 9 વાગે તો 10 10:30 સુધી સુઈ ગયો આજ નોકરી જાય બસ શેઠ કે એમને કંઈક મેરેજમાં જવાનું હતું તો જલ્દી આવતા આજ 3 વાગે સુઈ ગયો તો હવે હાલ ઉઠ્યો કારણ કે બહુ ટાઈમ પછી ઉજાગરા એટલે નડે એમ કશો વાંધો નહીં ચલો હવે કારણ કે હમણાં સવારથી નીચે નહીં ગયો તો થોડાક નીચે જઈએ તો માઇન્ડ ફ્રેશ થઈ જાય તો નીચે જઈએ અહીંયા અને મસ્ત મજાની ચા બી પી લીધી કારણ કે ચા પીએ ને તો જ મૂડ આવે ચા પી લીધી હવે હવે રાંધવાનું કે રસોઈ કરવાનું બધું કામ ચાલુ છે ખાવાનું નહીં એ જો બધું ફુલેવર છે મરચાં છે રીંગણ છે તુવેર છે ચલો વાંધો નહીં તમે જે હોય ફટાફટ ખાવાનું કરો તો કારણ કે આજ કાઢું તું મેં કેટલા 11 વાગે ભૂખ લાગી હા એ બાદ તમે તો આ કરે મને ફોન કરે હું તમને આવું ઘડી નથી જઈને મમ્મી તું શું જોવા હા અરિહન જવેલસ ભાઈ નોકરીથી જઈને ફોન જોવે છે ને એ ભાભી બનાવે છે રસોઈ આજે શું બનાવી ભાભી ફુલાવર રીંગણનો મિક્સ શાક સારું તો બનાવી દો ચલો રસોઈ બનાવવા ગાઈસ અત્યારે અમારે જવું છે રિલાયન્સ મોલમાં કારણ કે થોડીક હમણાં ખરીદી કરવી છે કારણ કે શું ઘરમાં અમુક વસ્તુ પતી ગઈ તો અમે સેન્ડલ જઈએ લેવા મોલમાં ચલો ગાઈસ આપણે આવી ગયા સ્માર્ટ બજાર નેરનો ગયા થોડી ખરીદી કરવાની હતી તો હવે ખરીદી કરી લઈએ 2 જણા આવી ગયા ખરીદી કરવા માટે જઈએ અંદર મોલમાં આપણે આવી ગયા રિલાયન્સ મોલમાં તો હવે જે લેવાનું ખરીદી થોડી કરી લઈએ લીપમાં હવે મેં 10 પગથિયા ચડવા એટલે પગ તો કહીશું અમને તો ઓહો જબરી કરી રહ્યા અમને તો જબરી કરી કહેવાય ને તો ગાઈસ આપણે આવી ગયા છે રિલાયન્સ મોલમાં તો જે લેવાનું એ ફટાફટ લઈ લઈએ પાછું હજુ જમવાની બાકી જોરદાર મોલ છે ભાઈ એકદમ ક્લીન રિઝનેબલ ભાવ શું ફેસ વોશ લે સુમિતિને ફેસ વોશ મંગાવી ફેસ વોશ લેવો એવું શું હારો હશે નામાં એ ભાઈ આપણને ખબર આપણે કોઈ લગાવતા નહીં એ વિકોનું હું વિકો જોઈ લે બધી સારું હતો બધા ફેસ વોશ જ છે બધા અલગ અલગ મસ્ત મસ્ત નહીં અરે પોન્ડ્સના બધા જો ગાર્નિયર હા જે લેવાનું એક લેવાનું હોય કોલગેટ તો લઈ લીધી આપણી તો પડીએ ભાઈ એમની આપણે નહીં ભાવતી આપણે કાંઈ કરીએ પતંજલિની એ લોકો પતંજલિની માફક નહીં આવતી તો આપણે તો ચાલે બધી એ લોકો કોલગેટની જો આપણે તો એ કોલગેટની લીધી એમના માટે કારણ કે થોડીક છે પતી જાય 2-3 દિવસમાં પતી જાય પણ લીધેલી હોય તો સારું શું કહેવું હે તો ગાઈસ આ છે બધા સાબુન એટલી બધી ક્વોલિટી છે ને સિન્થોલ લિરિલ બહુ નિર્માન કારણ કે નિર્માના સાબુ ઓછા જોવા મળે લક્સ ને બધા વધારે મળે કેમ કયા
ક્યાં ગમે જે વાપરતા એક જ વાપરવાનું એ તો પછી આપણે આટલી લીધા આને લેતા ના ઓકે બરો આપણે લઈ આવીએ આપણે આ બોલીએ જો લક્ષ લક્ષ લઈને ગોદરેજ આંટો મારીને ફેસ વોશનું એ બધું લઈ લીધું હવે નીચેના ફ્લોર ઉપર જશું તો જો આ બધી કોલ્ડ ડ્રિંક 80 રૂપિયામાં ટોટલ એક બોટલ 2.5 લીટર ખાલી 80 રૂપિયામાં શું 2.5 લીટર બોટલ કોઈ બી લેવી 80 રૂપિયામાં સ્પ્રાઇટ થમ્સઅપ પેપ્સી સોસિયો દાવતની છે કેમ્પા લિમ્કા ફેન્ટા આ ચોક્કસ આવ્યો ને હે ચોક્કસ આવ્યો દૂધમાં હતા દૂધમાં નાખે પીવાનું ઠીક છે ચોક્કસ છે પતી ગયું ચલો ગાઈસ બધું લઈ લીધું આપણે હવે નીકળશું ને હવે ચાલો ચલો હવે ચલો મિત્રો બિલ બનાવી દઈએ પછી નીકળીએ ઘરે ગાઈસ બીજા ખરીદી કરીને ફટાફટ નીકળ્યા કારણ કે હજુ જમવાનું છે ફટાફટ જમી લીધી ચલો વાળો થઈ જાય ફટાફટ બેહવા મેં વાર કરે બોલો હે અહીં વાર કરી તો હલો ભાઈ આવી ગયા છીએ મોલમાંથી અમે હવે ઘરે તો અમે જમવાનું બાકી છે હજુ જમી લઈ ચલો જમવું નહીં ચલો જમી લે ચલો જમવાનું ફટાફટ જમી લઈએ જમવાનો બી ટાઈમ થઈ ગયો આજ તો આમ તો આપણે રોજ 8 સવારે જમી લઈએ આજે વાગી ગયા 9:30 મોલમાં ગયા હતા થોડુંક ખરીદવા સામાન પણ ન લાવવા ન લાવા લાવી દીધો જરૂર પડે તો ના લાવવું પડે સુવિધા તરીકે નથી ખાવું શું ખાવાનું કેવું છે? મસ્ત લાગે ને? ચલો ગાઈસ જમવા માટે ચલો તો પુલાવ ને રીંગણ ને તુવર શાક મરચું તીખું હે તમે પણ કહેતા કે તમે તો તીખું ગમે હોય તો ખાઈ લો તો જ ખાઓ નહીં મમ્મી પપ્પાને કહેતા નહીં ગમે એવું તીખું હોય તો હું ખાઈ જાઉં મરચા કાચા ખાતા હોય તો શાક કેમ ના તીખું ખાઈ શકો હવે કમલ અભી કહેતા હતા કે અત્યારે નહીં ખાવું હો. ये मॉल में जाए जो हम नीचे बैठे ये भी थाकी गए नहीं बैठी तुम क्या जो भी करे नीचे रहे तो ऊपर जो આપણે જમી લીધું ને જમીને હવે થોડી બેઠા છે પછી હવે કામ ચાલુ કરશું આપણું કારણ કે કાલે વિડીયો એડિટિંગ કરવાનું છે તો કરશું ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય ગુરુદેવમાં રામમાળી રામ જયમાં ખુખાર મેલી તો મિત્રો આ વિડીયોને આપણે એન્ડ કરીશું મળશું કાલે નવા બ્લોગમાં તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગે જરૂરથી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી